બાપા સીતારામ પેરા જવાન બધા એક એક કરતા ગાડીમાં બધા ભાગી ગયા નહીં બાપો ભઠ્ઠીના તાબડી રામ સીતારામ ને જય મોગલમાં ને જય બાપા સીતારામ. તો અમે મોગલમાંના દર્શન કરી લીધા. આગલા બ્લોગમાં તમે જોયું છે એવા અમે જઈએ બાપા સીતારામના મંદિરે. તો દાયરો બધો પ્રસાદી લઈ લીધી હતી. દાયરો બધો હાલો એ બાપા સીતારામના મંદિરે જઈએ. નહીં તો હાલો તો ના પણ દર્શન કરતા જઈએ કે મને થાય કે ડાયવર્જન આ બાજુ છે. હા રામ મામા રામ રામ મજામાં મજામાં. તો એ આપણે દર્શન માતાજીના કરી લીધા. એ દર્શન કીધા અને બાપા સીતારામના દર્શન કરવા જઈએ. ને આ કોરા કાંઈ કે હમણાં તો બહુ મજામાં હે ફરીએ હતી આડાવરા હારું ના અમારે ક્યાંથી તો હારો ભેગા બધા ફરીએ હતી. હા એમાં ઓલી ટાઈમ સ્પેન્ડ થાય ન કરતા વાડી કાં ટેકી હે આડાવરા હોય દિવસ હાસી હાસે માં થાય ક્યાં નથી ને ઓલી બાજુ બેઠા માન બધાય નારે ના થાક ઉતરે ગો દર્શન કરે લીધા. જો ઠંડી ઠંડી હવા આવે ને બેઠો નથી 10 કિલોમીટર જેવું જાય પણ રસ્તો જરા ખરાબ છે. પણ આગળ જતા સારો આવે જાય. મંદિરે જઈએ ને દર્શન કરીએ. વનરાજભાઈ ની હમણાં તો બહુ હેરાન કરીએ. દ્વારકા આખો દી લગાતા આજે ની ભાગી જવાનું હતું પાછું નોકરીમાં તો પણ રોક્યો. ઘાટ ટ્રીપ પૂરું થાય એ કઈ ખબર નથી. ઓલી તો ડાયરો કે મુજાણો કે રજા એમ કાઢે કે ટાઈટ લાગે મળી જાય કે નહીં મામા કા સહી ને ટાઈટ ટાઈટ ના રોહિત ની આ માથો રાખવા માની લુંગી જોઈ હતી ગોતીએ આમ આડાવરી પાસે સામાન પડ્યો ને હું કાં કે હમણાં વનરાજ ની ભારી હેરાન કરીએ કે નહીં વનરાજ ની હેરાન કરીએ. વનરાજ જ વ્યો જવાનું હતું એને બદલે પછી આ બાજુ પરિયાન કર્યું. તો એ પણ થેન્ક યુ. ચાલો સીધા મંદિરે મળીએ. પુગેરા બગદાણા ને બાપા સીતારામ ની જય. બાપા સીતારામ ની જય મામા. એટલું મોટું પાર્કિંગ છે ને મંદિર ખરેખર આવું મંદિર આપણે નથી એટલું મોટું મંદિર. પ્રવાસ જતો લાગે સીતા જો પ્રવાસીઓ આવ્યા હતા બધા જાય. કેવડું મોટું મંદિર છે. સેટું દેખાય. તો માતા આવી ગઈ હે કે નથી આવી? આવી ગઈ લે આવું મંદિર છે. હાલો વનરાજ આવે તો અમે નીકળીએ. આપણે ગેટ એ ઓલી બાજુ છે નથી જવાનું છે. આ પાર્કિંગ છે. લઈ લીધો પ્રસાદ મંદિરમાં જાય. તો મંદિરના દર્શન કરીએ. બાપા સીતારામ વિશાળ જગ્યા હા બાપા સીતારામ ને મંદિર એવું છે. રથ કેટલા વર્ષ નું બેસે સાહેલ? નાઈસ છે ને? હે બહુ મોટું મંદિર ને કેટલી જગ્યા પગતા વિશાળ જગ્યા. જો આ બાપા સીતારામ નો છે. ઓલા રહેતા છે બે દર્શન કરી લીધા બાપા સીતારામના બગદાના ને ઉપર રામ મંદિર ને હે તો ઉપર રહી દર્શન કર્યા ને એટલું નાઈસ ને બહુ જ મોટું રામ મંદિર હે. મારા બાપો રામ ને ઉભે ગા એકદમ અટાણ એટલો ન કર તડકો હે પણ મંદિર કેટલું ઠંડ એસી જેવું હે. બહુ મોટું
ડબલ માળનું ડબલ માળનું ઉપર રામ ભગવાન સીતા માતાજી લક્ષ્મણ ભગવાનનું મંદિર ઉપર નીચે બગદાણા બાપાનું હા બાપા સીતારામનું સાહિલને વનરાજની વિના ગાવે એ કઈ આ બાજુ વેદાંશી મને જો આ હે અજે બાણો એટલા આવે ને એટલા જાય ને મારા માં બીજા એમી કોઈ નથી આવ્યા પણ મારા માં બીજી વાર આવ્યા નહીં માં તેમી તો આવ્યા હા દર્શન કરી ગયા હતા ને હા આ પણ આવ્યા હતા ને ભગુડાઈ જઈ હતા તો આ બીજી વાર હે એમી બધા પહેલી વાર છે નારિયેળ વધારી લે આગળ આગળ જોઈએ જોઈએ કામ છે હા એ પ્રમાણે આજે તો આ મલકનો ને ફેરવા આરતી ને મારા માં કે આ બપોર ના થાય હા હા તો ઈ કે ઓલે ફેર આરતી ને આ જગ્યા કેટલી હશે તાર ખુરશી લીધી બહુ ઉસો આથી કેટલી જગ્યા હા હશે ત્યાંથી તા જો અહીં આ ભાઈ હેવ થઈ કોતી જો બે એટલે અસલના શાંતિભર્યા દર્શન થઈ ગયા ને હું સાહિલભાઈ વાહે રહ્યા સાહિલભાઈ લહેત આવે એટલું નાઈસ કેટલું મંદિર નાઈસ છે સાહિલ ખબર ન પડે પગમાં એસી આવતી ને એવું આ રસ્તાન છે ને તો એટલું ઠંડુ ઠંડુ છે નકર ત્યાં ગરમી છે ને સાફ સફાઈની વાત કરીએ ને તો આ બાજુ જો કન્ટિન્યુ સાફ સફાઈ ચાલુ છે જો વારવાનું ચાલુ કન્ટિન્યુ 3-4 માણસ આમાં વારે અને આમાં એક પાંદડું જોવા ન જોડે આપણે એટલી ચોખ્ખાઈ વાળું હે આપણે આ પણ બાપા સીતારામ ગાદી છે જો ઓલું નવું આ નવું મંદિર છે એ બાપા સીતારામ નીચે જે પેલાનું જે ગાઈડ કરતા ને એ દિવાલમાં ઈ છે હા જો ને નીચે પણ ગાયનું કીધું બધું ગાયનું અને આ મંદિરની આપણે ઓલી કાંઈ કહે કે જે મંદિર છે ને એનો એ નમૂનાનું છે ને બાપા સીતારામના જૂનવાણી પિત્તર ને કાહુ ને પેલા આવતા ને એ બધા અહીં વાસણ વસ્તુ છે બધી આ બધું આઈને છે નીચે ઈ રાખી દીધું રાખી જ દઉં જી મેઇન મંદિર ને બધું પાસે ઓલું નવું બન્યું આમાં ગાય કીધી છે હા ગાયનું હે આ શું આ ગાય હતી તો ઈ જ રાખી દીધી ને જો બેડાન મસ્ત પિત્તરના કરાવ્યા અંતરામ રામબાના ને પિત્તરના જ છે આ ઓલું હાવીથી પેલા કે નહોતું જ કામ જો કાહું કાહું જો જર્મન કે કાહું કે કે ને ઈ હે કાહાની થાળી કહાની મારી વાત એવી હે નહીં ને બહુ જૂનું તો બાપા સીતારામની સમાધિ સ્થળ આવ્યું હા સમાધિ લીધી હતી બાપા સીતારામની જય બાપા સીતારામ રોહિનો આ બેઠા મામો આ બાજુ બેઠો માં ને સાહિલ વાં હે કોઈ આ બાજુ હે વનરાજ વાં નારિયેળ વધારે ને આપણી ત્યાં પ્રસાદી લીધી ને જો આ પ્રસાદી ચાલુ હે હે ભગુડા બધી સાલું ચાલુ છે પ્રસાદી જો કન્ટિન્યુ પ્રસાદી ચાલુ હે આવતા જાય ચા પીતા જાય ને બાપા સીતારામ જોવા નાય એટલે કે પરમ પૂજ્ય બુરજંગદાસ બાપા સૌની મનોકામના પૂરી કરે બાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે હાલો તો દર્શન કરી લઈએ આપણે ભોલેનાથ દર્શન કરી લીધા અસલ ના કેવું લાગે જગ્યા બહુ મજા આવે હા દર્શન કરી લીધા
સાની પ્રસાદી પ્રસાદી લીધી આ બધા જાવ ધીરે ધીરે હાલીએ એમ નીકળી. એ ગાડી કઈ કરવા જાય કઈ નક્કી નતું મારે હાંજ જવા પડે ફરતી ફરતી જાય હજી પણ ટ્રાફિક તો જોવો પડે એટલું માણસ આવે ને એટલું માણસ જાય પાછા બે ગેટેથી આ બાજુ એટલું માણસ હે કે નહીં વધવાનું નહીં હા એટલું માણસ હે જગ્યા મોટી છે ને એટલી તો ખબર નથી પડતા અમે તો એની શોપમાં ગયા ને ડાયરો ગાડી એમાં છે કે કાં શોપિંગ કરતો હોય આમાં એટલે અમારે થોડુંક ડ્રિંક લેવાનું હતું વોટર લેવાનું હતું ને સાહિલ તો પીતો ભેગો ને ઠંડા પીણા લેવાનું હતા તડકા જેવું ઠાવકું હે તો થોડી ક્રિસ્પી લેલતી કે કાંઈ પાછી બ્રેક ન મારવી તો હાલો ધીરે ધીરે ગાડી એટલે ડાયરો થાય હું તો ગાડી નહીં ગયા કાંઈ હાસી વાત છે કાં ડાયરો બીજો હા હે ડાયરો જો ઓઢણીઓ ના તેને બધા તો લે લ્યો બાંધણી ફાઈન લીધી તો ટાઈમ નો લગાતા ફટાફટ આ ભાઈ જો પૂછ્યું યુટ્યુબ નું એને સબસ્ક્રાઈબ પણ કરી લીધું ગાયો ગા ભાઈ થેન્ક યુ ભાઈ તારો આભાર જો આપણે એક સબસ્ક્રાઈબર વધ્યું થેન્ક યુ આ વ્લોગ જરાક લેટ આવી છે થોડાક દિવસ પછી મારી પાસે 7-8 વ્લોગ પડ્યા એડિટિંગ કરવાના ને હોલિડેમાં આવ્યા તો એડિટિંગ નથી થતું આવી જાય તો જોજો તમે ઓકે ચાલો મળ્યા થેન્ક યુ હજુ હાલે શોપિંગ હાલે ચાલુ જ છે શોપિંગ ઓઢણીનું શોપિંગ કરે હે ને કરી લીધું હમણાં છે કે ગાડીમાં વી ગયા પણ ગાડીમાં અમે ડ્રિંક લેવા ગાડી જો નાઈસ શોપું નાઈસ છે એટલું સિસ્ટુડો હજુ બધા જોતા હોય છે હજુ નિરાતે બધે એક ઓઢણીનું દુકાન મસ્ત આ બાજુ ઠામ ચડે જો આ બાજુ ટોય શોપ આવે જાય સાહેબ રહી જાય ગાડી તો સવારના 5 વાગ્યા 4 વાગે ઉઠ્યા હતા દી આખો કે નીકળે કોઈ ખબર ન પડ્યા ખાઈને 3:30-4 જેવું થવા આવ્યું તો ધીરે ધીરે હા થાકે ગયા એવું લાગે હજે થાકડો ને તો જે મામાએ ક્યાં ખરીદી કરી કંઈક મામા ખરીદી કરી કંઈક આઈટમ પે હા ઝાડા લીધા લાગે ઓ હા બહુ હાથી ના ખરાબ હતો ત્યાં લઈ જતા એ આ ખાતર રસ્તો સેમ જાય પછી ખબર નહીં હારો હવે તો ના બાજુ જો તો ડ્રાઈવર બદલે ગયો જોઈએ નામી ગાડી લીધી ને વનરાજની બોરો જરાક દીએ કેટલા નીસા આમાં તો પાણી આવતું જ હોય અઢી કલાક જેવી હાકી કન્ટિન્યુ રસ્તો એટલો ખરાબ હે તો હું થાય કહું વનરાજની ગયો થોડીક વાર લઈ લેતું તો અઢી કલાક કન્ટિન્યુ કાંઈ બ્રેક નથી મારી તો હાલો હવે બંધા કે કામ ગામ આવી આપણી બગસરા એ બગસરા આગળ 10 કિલોમીટર જેવું હે હું માઇલ બોલવા ગયો 10 કિલોમીટર જેવું બગસરા આવી જાય ને પછી રસ્તો સારો હોય જાય પણ રસ્તો કંટાળી દે અઢી કલાક કન્ટિન્યુ હાકી પણ એટલો પથ ન કપાણો તો એમ કે વનરાજની કે થોડીક વાર તું લે હું બ્રેક લા પાછો કલાકે કી હાકે તો મારો વારો આવે ભાઈ ઓલરાઈટ મજામાં એન્જોયિંગ વેરી મચ કે રાખતા જો રોહિતભાઈ ને અમારે રજા રોહિત મજામાં બેઠો દાય બધો એ વનરાજ ને કાંઈક લે લે તું તો હાલો થોડીક વાર પછી પાછો ફોન હાથમાં લે બેસી જાય ધીરે ધીરે હાકી જાય બગસરા અને બધાની ચા પીવાની મરજી હતી તો ગરમા ગરમ પાછળ ખોડિયા ચોપા ખોડિયા ટી
બને તો સ્પેશિયલ ચાની જ દુકાન હે તો બધાની દુકાન ચા પીએ રસ્તાનું કે કામ હાલે ને તે હાવ રફ સસ્તો હે આખો લગાવ્યું હે ડાયરો કેટલોક ઉઠે રેડી ને ચા મસ્ત ગરમા ગરમ સકડીની ચા ગરમા ગરમ બને ડાયરો આગળ હોય ક્યાં થાય આપે જ આવે ને અમે હવે રોહિત આકોરા ભાગી રોહિત ચા પીવી ને તો રોહિત ને હે ને ચા હે ને ભાવી નાઈસ બને નહીં ચા ઘરની ચા જેવી હે કે નહીં મામા રોહિત કે બીજી ઠપકારવી નહીં એક બ્રેક લીધી ને આપણે ભેગા દેવકી ગાલોડ ને હા ભાઈ દેવકી ગાલોડ પી ગયા ને નાઈસ થાબડી પેડા જડે તો હમણાં શું કે ચાલો ટ્રાય કરીએ પછી ભાવે તો પાછા થોડાક 2 કિલો લેતા જઈએ કે નહીં બાબા ને આખો જો ગરમા ગરમ બને ને એવું કોઈ ઓલી કરતા લાઈવ બને હા થાબડી પેડા જો તો આ તો જો વારવાના બાકી એની ભાઈ જો આખો જો રોપો ભઠ્ઠીના ગેસ ઉપર કે ને સગડીમાં બને જો વસ્તુ બધી બહુ ફાઇન હે આ પેડા જો આ ફ્રેશ છે વાયરાઈ ને તો બે પણ લે લીએ ને થોડા કા લીએ આ ઓલે આપણે એક દી દ્વારકા બાજુ ગયા એને બીટ કરી દીધા ઈજી હા પેડા જણ બધા એક એક કરતા ગાડીમાં બધા ભાગી ગયા નહીં અંદર વજરાજ ને છોકરા વેલા હતા બસ આપણે જો તો ને તો ગરમ ગરમ બને તેમ બધા એક એક છે નહીં વા જો આ પ્લેટમાં ગરમ ગરમ નાખી દીધા ઈ ગાંઠ ખાઈ લ્યો અને પેડા લેવા આવો ને તો જય શક્તિ બેસ્ટ પેડા આ બાજુમાં મલકનું શોપું હે પણ અમે આ બેસ્ટ લાગ્યા ટ્રાય કરી આ ટેસ્ટિંગ જો સારો આમાં ટેસ્ટિંગ કરે કે બેસ્ટ હે ને મેં આવા નથી ખાધા પેડા એટલે મને થયું કે ના ગાડીમાં બર કે આવા વખતી થયો છે એક ફરક ભાઈનું ભાઈ પાર્સલ નહીં ભાઈ પાર્સલ કે કંઈ કરો કે પાર્સલ તો નથી કરતા અહીંયા મળી જશે એમ તો આમાં નાખી દો તમારા શોપનું નામ ને નંબર તો જય શક્તિ પેન હાઉસ દેવકી ગાલોડ મોબાઈલ નંબર 94 268 44 454 થેન્ક યુ